ફાઇનલી આજે આપણે પહોંચી ગયા છે સરસામાં અને એક પ્રખ્યાત એક પીણું હોય છે તારી, જે આદિવાસી વિસ્તારમાં હોય છે તારસા ઉપર આ સિઝનમાં તારી આવે છે અને તારી પછી એનું ફળ થાય છે તારગોલા, તાલફળીનું ફળ. પણ અત્યારે સિઝન છે તારીની, તો આપણે સરસ મજાનો એક વિડીયો લઈને આવી રહ્યા છે તારીનું. તો આપણા એક સરસાના ભાઈ છે, જે શું નામ છે? જેકાભાઈ. તો જેકાભાઈ સરસ મજાની એક તારી તારસા ઉપરથી પાડી અને ફ્રેશ સવારના પોરમાં પીવડાવે છે સરસ મજાની. તો આના ઘણા બધા બેનિફિટ છે, તો આપણે એ પણ કહીશું. પણ પહેલાં મુલાકાત આપણે કરીશું, એક ફોટોગ્રાફર છે આપણે, તો એમની સાથે પહેલાં આપણે વાત કરીશું. ભાઈ આવો. તો આપણો પરિચય આપો પહેલાં. શું નામ છે તમારું? વસાવા રાજેન્દ્રભાઈ. વસાવા રાજેન્દ્રભાઈ છે આપણા ફોટોગ્રાફર ભાઈ જ છે. તો થોડીક હેલ્પ માટે આવ્યા છીએ આજે સરસ મજાની. તો એ જ ભાઈનો કોન્ટેક્ટ થ્રુ આપણે આવ્યા છીએ સરસ મજાની. આપણે વાત કરી લઈશું જે રીતે ઉતારી છે અને વિડીયોમાં તમને દેખવા મળશે. આ ભાઈ છે, તો ભાઈ મને તારીખ ખાલી બતાવી દીધું તમે. તો કલ્પેશભાઈ, હું કહીશ કે થોડુંક ફોકસ કરી લીધું ભાઈ. દેખી શકો છો મારી પાછળ જે અત્યારે તાજી એકદમ તારી જે છે તે તારસો કે છે એનું ઝાડ છે, એના પરથી ઉતારેલી એકદમ ફ્રેશ આપણી સામે જ ઉતારી છે. અને દેખી શકો સરસ મજાની આ રીતે છે. અત્યારે થોડી વારમાં પતી જશે અને ઘણા બધા બેનિફિટ હોય છે. સવારે પીએ તો વધારે સારું લાગે છે, કોપરા જેવી લાગે છે સરસ મજાની. આપણે વધારે પીતા છીએ નહીં, પણ થોડીક આપણે તમારા માટે વિડીયો માટે આપણે ટેસ્ટ કરીશું. જે ટેસ્ટ હશે તે તમને કહીશું અમે બેસીને, અને થોડીક ટેસ્ટ કરીશું આપણે થોડી ધીરે ધીરે. ફાઇનલી આ રીતે તારી ભાઈ ફ્રેશ ઉતારી લીધી છે. ટેસ્ટ ફોટો લઈ લઈએ છીએ. ખાલી આટલી જ છે અને ટેસ્ટ આપણે કરીશું. એકદમ ફ્રેશ છે. તો પાછળ તે તારસા દેખી શકો છો, સરસ મજાના ઉપરથી પાડી લીધી છે. સવારમાં આવ્યા છે. તો અને અત્યારે તો નિવૃત્તિ આવે છે, પછી બપોર પછી તારી થઈ જાય છે, જે થોડીક ખટાશ ટેસ્ટ હોય છે. અને અત્યારનો ટેસ્ટ મેં ટ્રાય કર્યો, એક ગોટ હજુ ટ્રાય કરીશ આપણે. તો સરસ મજાનું થોડોક સ્વીટ ટેસ્ટ છે અને કંઈક સ્ટ્રોંગ એક નારિયેળ પાણી ટાઈપનો પણ ટેસ્ટ લાસ્ટમાં જે લાગે છે. તો સવારમાં પીવો તો એના બહુ ઘણા બેનિફિટ છે. અમુક લોકો જે છે ની દ્રષ્ટિએ પણ લીધી, પણ સવારમાં સારી રહે છે યાર, અને હેલ્થ માટે પણ સરસ રહે છે. જે રોગો હોય છે એના સામે રક્ષણ કરે છે, પથરી જે છે, અને ઘણી બધી હેલ્થ ઇસ્યુ જે છે એને સોલ્વ કરવામાં ખૂબ મદદગાર છે. એક કહી શકાય છે કે એક ઝાડનો જે રસ હોય છે, જે એનું તારસાનો જે નીચેથી તે ઉપર લગીને પાણી જતું હોય છે, અને એ લોકો જે એક પ્રોસેસ દ્વારા અંદરથી કરવામાં આવે છે, કટિંગ કરીને અને ટીપે માટલું ભરાય છે. એનું નામ જ યાર તારી છે, અને સવારમાં એને નીરો કહેવામાં આવે છે. તો આપણે કોઈ દિવસ પીતા નથી, પણ સ્પેશિયલી આજે ટ્રાય કરી છે અને ખૂબ સરસ લાગી છે. પણ આપણે વધારાને લેતા નથી. આના સાથે કલ્પેશભાઈ ટેસ્ટ કરશે. આપણે બી ટ્રાય કરીએ છીએ થોડી તારી.
એક નંબર છે તારી ટેસ્ટમાં પણ કોપરા જેવી છે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે સુનિલભાઈ શું કહે છે હવે એક જુઓ જરા સુનિલભાઈ કેવી લાગી ભાઈ સુનિલભાઈ તારી ભાઈ રાજેન્દ્રભાઈ તો ભાઈ એક જ ગોટમાં પતાવી દીધી છે કહો હવે બોલો તમારી તાળી સારી લાગે છે ને મીઠી લાગે છે વરસમાં 2 મહિના તાળી ઉતરે છે તેમાંથી અમે રોજે તાળી પીએ છીએ ને તાળી હાનિકારક નહીં ખૂબ સરસ છે હા ભાઈ નામ તમારું અર્જુન શું છે તાળી વિશે કંઈક થોડો કંઈક બસ બસ એક નંબર કઈ ના તમે સારસો સરસાના તાળી ક્યારથી પીવો છો સવારથી સાંજથી સવારથી જ સવારથી ચાલુ કરીએ સાંજ સુધી વિડીયોને મજા માનો અને સરસ મજાની રેસીપી હશે તો તમે પણ દેખીને એન્જોય કરો તો આજે સરસ મળીએ બ્યુટીફુલ લોકેશન સાથે નવા લોકેશન સાથે ત્યાં આનું ચાકનું બનવાનું છે.